કથા સુનિકાના શ્રવણ રંધ્ર અહીં ભવન સમાના. એટલે આ ભગવાનનો જસ છે. ચારેય રીતે ભગવાનનું આ જે ચરિત્ર છે એ જીવોનું કલ્યાણ કરશે. કિષ્કિંધા કાંડ એ સુંદરકાંડનો બેઝ છે. વિમાનને ટેક ઓફ કરાવવું હોય તો પહેલાં દોડાવવું પડે, એકદમ ટેક ઓફ ન થાય. સુંદરકાંડ રૂપી વિમાન જે છે એ આ કિષ્કિંધા કાંડના 29 નંબરના દોહા રૂપી રનવે પર દોડી અને હનુમાનજી મહારાજ રૂપી ઈંધણ લઈને નાગત પયોધી અપારા. જો સુનત ગાવત કહેત સમુજત પરમ પદ નર પાવઈ. અને રઘુબીર પદ પાથોજ મધુકર દાસ તુલસી ગાવઈ. અને છેલ્લી લીટી છે બહુ જ સમજવા જેવી છે. ભવ ભેષજ રઘુનાથ જસુ. આ સંસ્કૃતિ રોગ છે જે એ ભવને ભવ ભેષજ, ભેષજ એટલે દવા, ભવ રોગની દવા. ભવ ભેષજ રઘુનાથ જસુ. સુનહિ જે નર અરુ નારી. આ પાર ઉતારવાની જે યશગાથા છે એ સાંભળીને કરોડો લોકોનો ઉદ્ધાર થશે. ભવ ભેષજ રઘુનાથ જસુ. સુનહિ જે નર અરુ નારી. તિનકર સકલ મનોરથ સિદ્ધ કરહી ત્રિપુરારી. અહીંયા પાઠભેદ છે. આપણે ત્રિશિરારી કહીએ છીએ. ગીતા પ્રેસ ગોરખપુરની જે પ્રતિ છે એમાં ત્રિશિરારી છે, અને મૂળ પ્રતિ જે છે ટોડરમલની એમાં છે ત્રિપુરારી. ત્રિપુરારી એટલે ભગવાન શંકર, ત્રિશિરારી એટલે ભગવાન રામજી. આમાં ભેદ નથી. પણ ત્રિપુરારી બંધ બેસતું એટલા માટે આવે છે કે હનુમત ચરિત્રનો પ્રારંભ થાય છે. ત્રિશિરારી બંધ બેસતું એટલા માટે આવે છે કે ભગવાન રામજીનું ચરિત્ર છે. ગાનાર કોણ છે? શિવજી. બે મહાનાયક છે, રામજી અને એક મહાન ખલનાયક છે. રામજી, લખનજી અને મહાખલનાયક છે રાવણ. પણ માનસનો રાવણ બહુ જ પોલિશ્ડ ખલનાયક છે, ગમે તેવો નથી. અને એટલા માટે જ માનસમાં સુંદરકાંડમાં ક્યાંય કોઈ જગ્યાએ મનને ન ગમે એવું કોઈ જગ્યાએ કશું જ નથી. બાકી દરેક કાંડમાં કોઈક જગ્યાએ એવો ઉલ્લેખ આવે છે કે જે આપણને આપણા મનને સ્વીકાર્ય ન હોય. બાલકાંડમાં સતી જ્યારે શંકા કરે છે એ જરાક આપણને નથી ગમતું. અયોધ્યાકાંડમાં ભરતજી કૈકેયીજીને અમુક વચનો કહે છે આપણને નથી ગમતા. કૈકેયીનું જે કર્તવ્ય છે આપણને નથી ગમતું. ભલે એ કર્તવ્ય સારા માટે છે પણ એ આપણને અંદરથી નથી ગમતું. એમ અરણ્યકાંડમાં જયંતની જે કરણી છે, મા જગદંબાના પગમાં ચોંચ મારીને ભાગ્યો, એ સુરુચિપૂર્ણ નથી લાગતું. એમ દરેક કાંડમાં કંઈક ને કંઈક મનને ન ગમે એવું તત્વ છે. પણ સુંદરકાંડમાં સુંદરે સુંદરો રામ. સુંદરકાંડમાં ભગવાન રામજી સુંદર છે, મા જગદંબા સીતાજી સુંદર છે, હનુમાનજી સુંદર છે, ત્રિકુટ પર્વત સુંદર છે, લંકા નગરી સુંદર છે, લંકા નગરી સુંદર છે, લંકાના નિવાસીઓ સુંદર છે. ભગવાન રામજીનું ચરિત્ર સુંદર છે, વિભીષણજીની શરણાગતિ સુંદર છે, સાગરનું પ્રગટ થવું સુંદર છે. એકે એક વસ્તુ એમાં સુંદર છે. અને એટલા માટે સુંદરકાંડ શ્રી રામચરિત માનસનું સર્વશ્રેષ્ઠ કાંડ છે. બીજું કે સુંદરકાંડમાં પાંચેય કાંડનો અર્ક છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ. એકે એક કાંડનો અર્ક સુંદરકાંડમાં છે. એકે એક રસ સુંદરકાંડમાં છે. એમાં બે મહાન ચરિત્ર છે, હનુમાનજીનું ચરિત્ર, મા જગદંબાનું ચરિત્ર, અને અપ્રગટ રીતે ભગવાન રામજીનું ચરિત્ર. ભગવાન રામજીનું ચરિત્ર ક્યાંય પ્રગટ નથી. એમાં સબ્જેક્ટ થોડો હેવી છે, પણ
બહુ આનંદ આપે એવો છે, ખૂબ આનંદ આપે એવો છે. इति श्रीमद् रामचरित मानसे सकल कलि कलुष विध्वंसने विमल वैराग्य संपादनो नाम चतुर्थ सोपान किष्किंधा कांड. भगवान श्री सीतारामचंद्रार्पणमस्तु. આ કથાને હવે સુંદરકાંડ તરફ લઈ જઈએ. ઓમ શ્રી ગણેશાય નમઃ. श्री जानकी वल्लभो विजयते श्री रामचरित मानस पंचम सोपान सुंदरकांड. शांतम शाश्वतम प्रमेयमनिगम निर्वाण शांति प्रदम ब्रह्मा शंभुपणीन्द्रसेव्यमनिशम् वेदान्तवेद्यं विभुम् रामाख्यं जगदीश्वरं सुरगुरुं मायामनुष्यं हरिं वन्देऽहं करुणाकरं रघुवरम् नान्यास्पृहा रघुपतेर्हृदये स्मदीये सत्यं वदामि च भवानखिलान्तरात्मा भक्तिं प्रयच्छ रघुपुङ्गवनिर्भरां मे कामानि दोषरहितं कुरु मानसं च अतुलित बलधामं हेमशैलाभदेहं दनुजवनकृशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि. रघुपति प्रिय भक्तं वातजातं नमामि. रघुपति प्रिय भक्तं वातजातं नमामि. मंगल भवन अमंगल हारी जामवंत के बचन सुहाई तब लगे मोहि पर क्यों तुम भाई. जब लगे आवो सीत देखी यह गई नाई सबन कहूँ माथा. सिंधु तीर एक भूदर सुंदर बार बार रघुवीर संभारी. गिरि चरण दे हनुमंता हिमिय मोग रघुपति गरबाना. जलनिधि रघुपति दूत विचारी हनुमान तेहि परसा कर पुनि किन्ह प्रणाम. मंगल भवन अमंगल हारी शांतम शाश्वतम अप्रमेयम अनघम निर्वाण शांति प्रदम ब्रह्मा शंभु फणीन्द्र सेव्यम अनिशम वेदांत वेद्यम विभुम. रामाख्यम जगदीश्वरम सुरगुरुम माया मनुष्यम हरिम वंदेहम करुणाकरम रघुवरम ભૂપાલ ચૂડામણી. આ એક શ્લોક છે, એમાં ભગવાનનું સંપૂર્ણ સ્વરૂપ શાંતમ
ભગવાન શાંત છે. કેવા શાંત છે કે જ્યારે રાજગાદીની વાત થઈ, રાજ્યાભિષેકની વાત થઈ અને બીજે જ દિવસે જ્યારે વનવાસની વાત આવી ત્યારે મનમાં જરાય હર્ષ કે જરાય વિષાદ થયો નથી. આપણી વાત કરીએ તો મનમાં એમ કે કાલે કંઈક સારા સમાચાર જાણવાની ઉત્કંઠા હોય અને કંઈક તકલીફ આવે આપણે તરત ડિસ્ટર્બ થઈ જઈશું, કોઈ પણ વ્યક્તિ. પણ ભગવાન શાંત છે. એવા કેટલાય પ્રસંગ છે કે જેમાં ભગવાન ક્યારેય ગુસ્સે નથી થયા, ક્યારેય પોતાનું ધૈર્ય ગુમાવ્યું નથી. વનવાસના પ્રસંગે કેવટ જ્યારે કહે છે કે મને પગ ધોવા દો તો હું નાવમાં બેસાડું, લખણજીને ગુસ્સો આવે છે પણ ભગવાન બિલકુલ શાંત રહ્યા છે. ધોવા દો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાં, કે પ્રભુ મને વેમ પડ્યો મનમાં, તમારા પગ ધોવા દો રઘુરાયજી. રજ તમારી કામણગારી, મારી નાવડી નારી બની જાય. રજ તમારી કામણગારી, મારી નાવડી નારી બની જાય. તો અમારા ગરીબ જનની, તો અમારા રંક જનની, હે આજીવિકા ટળી જાય, તમારા પગ ધોવા દો રઘુરાયજી, ધોવા દો રઘુરાય. જે ચરણને પખાળવા માટે કે જે ચરણના દર્શન કરવા માટે જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નાહી. એવા પ્રગટ પરિબ્રહ્મ પુરુષ પરમ પુરુષને એમ કેવું કે મને તમારા પગ ધોવા દો, પછી નાવડીમાં બેસવા દો, મારીને તમારી દ્રષ્ટિ અપરાધ છે. પણ ભગવાનને એમ છે કે ના ના, જોઈ ચતુરાઈ ભીલ જનની જાનકી મલકાય. કે જે પૂર્ણ છે એ કોઈ દિવસ છલકાય નહીં. ઘડો અડધો ભરેલો હોય તો છલકાય, પણ બધી રીતે જે સભર છે, શાંતમ શાશ્વતમ, સભર છે, શાંત છે, શાશ્વત છે, નિત્ય છે, એ કોઈ દિવસ છલકાય નહીં. જોઈ ચતુરાઈ ભીલ જનની જાનકી મલકાય. કે અભણ કેવું યાદ રાખે, અભણ કેવું યાદ રાખે, એ ઓલ્યા ભણેલા ભૂલી જાય. બુદ્ધિથી ભગવાનને કોઈ દિવસ નહીં મેળવાય. બુદ્ધિ તર્ક કરી શકે. માને તમને ટેવ એ છે કે આપણે તર્ક કરીએ છીએ કે ભગવાન, ઘણા મને પૂછે છે
સારું છે પ્રશ્ન કરવો કે હનુમાનજી જ્યારે નાનકડું સ્વરૂપ ધરી અને સમુદ્ર ઉલ્લંઘન કરવા માટે, વિરાટ સ્વરૂપ ધરીને સમુદ્ર ઉલ્લંઘન કરવા માટે ગયા, પછી લંકામાં ઉતર્યા, પછી નાનકડું શરીર ધારણ કર્યું હતું, તો મુદ્રિકા ક્યાં રાખી હતી? આ બુદ્ધિ કહેવાય, આ તર્ક કહેવાય કે મુદ્રિકા ક્યાં રાખી હતી? રામ નામની મુદ્રિકા ક્યાં રખાય? રામ નામ મની દીપ ધરું, જીહ દે હરી દ્વાર, તુલસી ભીતર બહાર જો ચાહસી ઉજિયાર. એ દીવો તો જીભની ઉપર જ મુકાય. એ મુદ્રિકા કોઈ દિવસ ગળી ન જવાય કે કાઢી ન નખાય, જીભની ઉપર રખાય. બે ઓરડામાં પ્રકાશ જોઈતો હોય તો દીવો ઉમરા ઉપર મૂકવો કે જેથી કરીને બે ઓરડામાં પ્રકાશ થાય. બહુ જ સીધી તાર્કિક વાત નથી આમાં, પણ મને તમને તર્ક કરવાની ટેવ છે. ભગવાન એટલે દૂર જાય છે કે તું તર્ક કરે છે, ચાલ લડાઈ તર્ક તારો. અપ્રમેય કે જેનું કોઈ પ્રમાણ નથી આપી શક્યું. આપણે ભૂમિતિમાં ભણ્યા પ્રમેય. પ્રમેય સિદ્ધ કરવા માટે પહેલા પ્રતિજ્ઞા આપવી પડે કે આ પ્રતિજ્ઞા છે, પછી કંઈક ભૂમિતિ બહુ મેં ગણિત છોડી દીધેલું. 11મો આવતા સુધીમાં ગણિતથી હું એવો ટેન્શનમાં આવી ગયો હતો કે છોડી દીધેલું. પણ થોડુંક એવું યાદ છે કે એ પ્રમેયને સિદ્ધ કરવા માટે કંઈક રીત આવે, આકૃતિ આવે, અને એ દોરીએ પછી એ પ્રમેય સિદ્ધ થાય. અને સિદ્ધ પાછું છેલ્લે લખ્યું હોય ઇતિ સિદ્ધમ. એવું ભગવાનનું કોઈ ઇતિ સિદ્ધમ છે નહીં. ભગવાન એટલે ભગવાન, પણ એમાં આપણો તર્ક આવે, એમાં તર્ક આપણો કામ કરે, એમાં બુદ્ધિ કામ કરે. બુદ્ધિથી કોઈ દિવસ કોઈ ભગવાનને મેળવી શક્યું નથી આજ સુધી, કોઈ જ નથી મેળવી શક્યું. હા, બુદ્ધિથી એની જોડે તર્ક કરી શકાય, એની જોડે વાદ વિવાદ કરી શકાય, પણ બુદ્ધિથી ભગવાનને પ્રાપ્ત નથી કરી શક્યો આજ સુધી કોઈ. રાવણે બુદ્ધિ વાપરી, પણ કેવી બુદ્ધિ વાપરી કે તામસ તનુ ભજન નહીં હોય. મારું શરીર છે ને એ તામસ છે, એનાથી ભજન નહીં હોય. તાહી બેર કરું હઠી જાય, એની પાસે હું જઈને હઠપૂર્વક વેર કરું. ભગવાનને મેળવવાના બધા રસ્તા અલગ અલગ છે. કંસ છે, કાલનેમી છે, આ બધા જે રસ્તા લીધા એ થોડા ઓકવર્ડ હતા, પણ એમને અનુરૂપ હતા. ખગ સમજે ખગ હી કી ભાષા, એ એમને અનુરૂપ હતા. એટલે ભગવાનને મેળવવા માટે અપ્રમેય, ભગવાન પ્રમેય રહિત છે. અનઘમ, ભગવાન નિષ્પાપ છે. તોય લોકોએ એના માટે એના માથે પાપ ચડાયું છે. એમાંય તર્ક આવ્યો કે વાલીને છુપાઈને માર્યો એ ભગવાને સારું કર્યું ખરાબ કર્યું. રામચરિત માનસમાં જ જવાબ છે કે આતતાઈને હણવામાં કોઈ પાપ નથી, પણ એમાંય તર્ક આવે. નિર્વાણ શાંતિ પ્રદમ, આ શબ્દ બહુ જ સરસ છે. આ શબ્દ નિર્વાણ શાંતિ પ્રદમ. નિર્વાણ એટલે આમાં બે અર્થ છે, નિર્વાણ અને ગિરવાણ. નિર્વાણ એટલે ગતિ, પરમ ગતિ, છેલ્લી ગતિ, અને ગિરવાણ એટલે દેવોને. ગિરવાણ શાંતિપ્રદમ પાઠ પણ છે, એ પાઠ પણ ટોડરમલની લિપિમાં છે. ગિરવાણ શાંતિપ્રદમ એટલે કે દેવોને શાંતિ આપનાર, અને નિર્વાણ શાંતિપ્રદમ એટલે કે નિર્વાણ પછી શાંતિ આપનાર. બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્યમ એટલે બ્રહ્મા, શેષ અને શિવજી એ ત્રણેય જેની સેવા કરે છે. અહીં આગળ આપણે લડી પડ્યા. શિવજીને માનવા વાળા ઊભા થઈ ગયા કે અમારા ભગવાન મોટા, એ કોઈની સેવા ન કરે. પણ બ્રહ્માનો અંશાવતાર જાંબુવાનજી કે જે ભગવાનની સેવા કરે છે. શંભુ ભગવાન શિવનો અંશાવતાર હનુમાનજી કે જે ભગવાનની સેવા કરે છે. અને ફણીન્દ્ર શેષજીનો અવતાર, અંશાવતાર લક્ષ્મણજી. એટલે કીધું કે જાંબુવાનજી, લખનજી અને હનુમાનજી નિત્ય જેની સેવામાં છે. આપણે એ ન વાંચ્યું. બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્યમ
અનિશમ વેદાંત વેદ્યમ વિભુમ. વેદાંતમાં જેના સ્વરૂપનો પાર લખેલો છે, વેદ્યમ વિભુમ ભગવાન. પછી રામાખ્યમ આપણે જાણીએ છીએ, જગદીશ્વરમ જાણીએ છીએ, સુરગુરુમ. સુરગુરુ એટલે દેવોના ગુરુ. ભગવાનને દેવોના ગુરુ કયા, સુરગુરુ. કૃષ્ણમ વંદે જગદગુરુ. રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુમ માયા મનુષ્યમ હરિમ. માયાથી કે જે મનુષ્ય થયા છે, હરિ, એમાંય બે તર્ક થયા કે માયાથી જેને હરિનું સ્વરૂપ ધારણ કર્યું, હરિ એટલે વાનર, હરિ એટલે હરિ, હરિ એટલે ભગવાન, હરિ એટલે, આમાં 3-4 અર્થ લેવામાં આવ્યા, પણ સાચો અર્થ એ છે કે ભગવાન માયાથી જેને મનુષ્યનું સ્વરૂપ ધારણ કર્યું. વંદેહમ કરુણાકરમ રઘુવરમ ભૂપાલ ચૂડામણી. રાજાઓના પણ જે મુકુટ સમાન છે તે. આ પહેલો શ્લોક. નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયે સ્મદીયે સત્યમ વદામિ ચ ભવાન અખિલાંતરાત્મા ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરા મે કામાદિદોષરહિતમ કુરુ માનસં ચ. અતુલિત બલધામમ નાન્યા સ્પૃહા રઘુપતિ હૃદય સ્મદીય. સરળ છે. સત્યમ વદામિ ચ ભવાન અખિલાંતરાત્મા. એ ભગવાન હું સત્ય કહું છું અને તમે જાણો છો કે તમે તો અંતરાત્મા છો, બધાના અંતરમાં વસેલા છો. અને એટલા માટે જ નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ તુષારાદ્રિશંકાશ ગૌરમ ગભીરમ મનોભૂત કોટિ પ્રભાસી શરીરમ. નાન્યા સ્પૃહા. અખિલાંતરાત્મા ક્યાં આવશે? સ્ફુરન્મૌલિ કલ્લોલિની ચારુ ગંગા લસદ ભાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ શુભ્રનેત્ર વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ. સર્વભૂતમાં જેનો વાસ છે, અખિલાંતરાત્મા ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામ મે. નિર્ભરા ભક્તિ. નિર્ભરા ભક્તિ કઈ? ભગવાને શબરીને જે 9 ભક્તિ આપી, શ્રવણ, કીર્તન, અર્ચન, પાદ સેવન, આ 9 પ્રકારની જે ભક્તિ આપી,
એમાંની આ ભક્તિ નથી, નિર્ભરા ભક્તિ, એ 9 પ્રકારથી સભર ભક્તિ. કામાદિ દોષ રહિતમ કુરુ માનસમ છે. માનસ એટલે મન. મન જ્યારે શુદ્ધ થાય, કામાદિ દોષથી રહિત થાય, પણ એ ક્યારે થાય? ભગવાનની અસીમ કૃપા હોય તો થાય. બાકી છેક ઉપરની ટોચ પર પહોંચ્યા પછી સુંદરકાંડમાં આગળ આવશે ક્યાં ક્યાં ભયસ્થાન છે, ક્યાં ક્યાં પડી જવાય એવું છે. અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ ધનુજવન કૃશાનું જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામદીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામે. આ હનુમાનજીની વંદનામાં આખો સુંદરકાંડ આવી જાય છે. અતુલિત બલધામ, કેવા અતુલિત બળવાળા કે સાગરને ઉલ્લંઘીને લંકામાં પહોંચે ત્યાં સુધી અતુલિત બલધામ. હેમ શૈલાભ દેહમ કનક ભૂધરાકાર શરીરા સમર ભયંકર અતિ બલબીરા. એ હેમ શૈલાભ દેહમ. ધનુજ વન કૃષાનમ, દુષ્ટોના વનને અગ્નિ સમાન. લંકા દહન સમયે બાબાનું સ્વરૂપ ધનુજ વન કૃષાનમ. અને જ્યારે માને ધીરજ આપે છે, બહુ જ પરીક્ષાનું કામ છે. જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ. ક્યારે થયા? માએ કહ્યું કે અજર અમર ગુણ નિધિ સુત હોહુ કરહુ બહુત રઘુનાયક છો. ત્યારે એ સકલ ગુણ નિધાનમ વાનરાણામ અધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. जामवंत के बचन सुहाए, जामवंत के बचन सुहाए, जामवंत के बचन सुहाए. जामवंत के बचन सुहाए, सुनि हनुमंत हृदय अति भाए, तब लगी मोहि परखेहु तुम भाई, तब लगी मोहि परखेहु तुम भाई, तब लगी मोहि परखेहु तुम भाई. सही दुख कंद मूल फल खाए, जब लग आओ सीत ही देखी, जब लग आओ सीत ही देखी, जब लग आओ सीत ही देखी, जब लग आओ सीत ही देखी. होई काजू मोगी घर से विशेषी, होई काजू मोगी घर से विशेषी. यह कहना सबन कबू माथा,
यह कहीं नायक बन कहूँ माथा सिंधु तीर एक भूधर सुंदर सिंधु तीर एक भूधर सुंदर बार बार रघुवीर संभारी जग गिर चरण दे हनुमंता जिमि अमोघ रघुपति करवाना जल निधि रघुपति दूत विचारी जब लगे आओ सीत ही देखी यह गई नाई सबन कहूँ माता चले उधर सिंही धरी रघुनाथा सिंधु तीर एक भूधर सुंदर बार बार रघुवीर संहारी जय गिरि चरण जय हनुमंता जिमि अमोघ रघुपति करवाना जल निधि रघुपति दूत विचारी जल निधि रघुपति दूत विचारी हनुमान तेगी बरसा कर पुन किन्ह प्रणाम राम काज मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी जामवंत के वचन सुहाए सुनी हनुमंत हृदय अति भाए जामवंत जी जયારે એમ કીધું ગ્રામ કાજ લગી તવ અવતારા સુનત હે ભયો પર્વત કકારા પણ જ્યારે એમ કીધું કે ઇતના કરહુ तात तुम जाई सीत ही देखी કહો સુધી आई અને એ બાબાજીને બહુ ગમ્યા છે વચન કારણ કે આવેશ માણસ આવેશ આવે ને કંઈક કરી નાખે પણ જ્યારે કોઈક વડીલ એને એમ કે કંઈ નહીં બેટા ચિંતા ન કરીશ બસ હવે પછી આ ન કરતો હવે આ કરજે અને એ કર્યા પછી એ કીધા પછી એ બાળક હોય ચાહે યુવાન હોય કોઈ પણ હોય પણ એના હૃદયમાં એક જાતનો આનંદ થાય તરત બાબાજીએ કીધું તબ લગી મોહી પરખેવ તુમ ભાઈ ક્યાં સુધી હું જ્યાં સુધી જઈને પાછો ન આવું ત્યાં સુધી કારણ કે વાનરો બધા જ અકળાઈ ગયા છે એક બાજુ સુગ્રીવે કીધું છે કે જો ખબર લીધા વગર આયા તો હું મારી નાખીશ આ બાજુ 100 યોજનનો સમુદ્ર છે 400 ગાઉનો સમુદ્ર છે જવાય એવું નથી પ્રાણ બચવાની આશા નથી એટલે હનુમાનજી મહારાજને એમ થયું કે જો હું આ લોકોને એમ કહીશ
કે તમે ઉપવાસ કરજો તો આ લોકોનો પ્રાણ નહીં ટકે, પણ કંદમૂળ ખાવાની છૂટ આપી. ઉપવાસ કરીએ તો ઉપવાસની રીતે થાય તો બરાબર છે, બાકી 11 કરી હોય ને પછી ભજીયા દેખાય તો એ 11 ન કરવી, ખીચડીની કઢી ખાઈ લેવી. ઉપવાસની રીતે થાય. સહી દુઃખ કંદ મૂલ ફલ ખાઈ. ક્યાં સુધી? જબ લગી આવઉં સીત હી દેખી. હું માને જોઈને આવું, વિશ્વાસ છે બાબાને. કેમ કે હોય હી કાજ મોહી હરસ વિશેષ છે. કોઈ પણ કાર્ય કરવા નીકળો, મારો ને તમારો બધાનો અનુભવ છે કે કામ થવાનું હોય ને તો અંદરથી એક જાતનો આનંદ થાય, અને ન થવાનું હોય તો એમ થાય કે કંઈક તકલીફ થશે, કંઈક તકલીફ થશે, કંઈક તકલીફ થશે. મન આપણું તરત જ સાક્ષી પૂરે, અને કાર્ય થવાનું હોય, થોડુંક લેવલ આપો, મોનિટરનું આપશો તો ચાલશે. કાર્ય થવાનું હોય તો અંદરથી હર્ષ થાય. હોય હી કાજ મોહી હરસ વિશેષી. કાર્ય થવાનું જ છે, તમે ચિંતા ન કરશો, પણ ભૂખ ન વેઠતા. અહીંયા 2 જ કામ કરવાના છે. કંદમૂળ ખાઈ પાણી પીને પાછું ઝાડ પર ચડી જજો. હું જ્યાં લગી ન આવું ત્યાં સુધી તમે મારી પ્રતીક્ષા કરજો. જબ લગી આવો સીત હી દેખી, હોઈ હી કાજુ મોહી હરસ વિશેષી. यह कही नाई सबनी कहु माथा, चले हर्षि हिय धरी रघुनाथा. ઘરની બહાર નીકળીએ કંઈ કામ કરવા માટે તો ટેવ હોય તો ચોક્કસ, અને ન હોય તો આજથી નક્કી કરજો. ભગવાનનું નામ લઈને નીકળીએ, ભગવાનને કહીએ કે આ કામ માટે નીકળું છું, તું આગળ ને હું પાછળ. કોઈ દિવસ એવો અનુભવ નહીં થાય કે કાર્ય ન થયું, અથવા તો બગડી ગયું, અથવા તો અપશુકન થયા. આપણે બિલાડી જોઈએ છે કાળી ઉતરી કે નહીં, પણ ભગવાન બાજુ દ્રષ્ટિ કરો, 4 બિલાડી આડી ઉતરશે ને તોય કાંઈ બગડવાનું નથી. ભગવાનને કઈ નીકળીએ, ચલેવ હરસી હિય ધરી રઘુનાથ. દર્શન કરીને પછી ઘણાને દર્શન કરવાની રીત તકલીફ ઉપજાવે એવી છે. વ્યાસગાદી છે, કંઈક કહું તો મારું નથી, પણ જે છે એમાં ઘણા દર્શન કરે. તમે જોજો, સ્કૂટર પર ચાલુ હોય નામ કહે, ભગવાનને એમ થાય કે ચકરડા ભમડા શું કર્યા. 2 મિનિટ ભલા માણસ ન ઉભા રહેવાય તો કઈ નહીં, ચાલુ સ્કૂટરે ખાલી આમ કરતો તો ભગવાનને એમ થશે કે ના, એને દર્શન કર્યા. પેલું આમ 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 એ દર્શન કરવાની, એમાં એક હાથથી કોઈ દિવસ ભગવાનને પ્રણામ ન થાય. ભગવાનના 32 પ્રકારના અપરાધ છે, એમાંનો આ એક અપરાધ છે. મનુષ્યને તમે કદાચ આમ કરશો તો ચાલશે, પણ ભગવાનની સામે 2 હાથ જોડાય. 4 મિલે 64 ખીલે, 20 રહે કડજોડ. હરિજન સે હરિજન મિલે તો ખીલે 72 કરોડ. 4 મિલે એટલે 4 હાથ મળે, 64 ખીલે આગળ આવશે. यही सनहठी करी हूं पहचानी, साधु ते होई न कारज हानि.